નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કોટડા સાંગાણીની સાંઢવાયા ગામે ગૌશાળામાં 75 ગાયોના મોત, ફૂડ પોઈઝનિંગની આશંકા, વહીવટી તંત્રમાં દોડધામ, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે। રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગમખ્વાર ઘટના બની છે। અહીં છેલ્લા 2 દિવસમાં 75 જેટલી ગાયોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે। ફૂડ પોઈઝનિંગ એટલે કે ઝેરી ખોરાકના કારણે આ કરુણાંતિકા સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ છે। ગાયોના આટલી મોટી સંખ્યામાં મોતની જાણ થતાં જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આજે વહેલી સવારે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સાંઢવાયા ખાતેની ગૌશાળાએ દોડી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રકાશે દિલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ ગાયોના મોત માટે ફૂડ પોઈઝનિંગ જવાબદાર હોઈ શકે છે। 11 તારીખના રોજ દાતાઓ દ્વારા ગૌશાળાને મગફળીનો ખોળ આપવામાં આવ્યો હતો। આ ખોળ આપ્યા બાદ જ મોટી સંખ્યામાં ગાયોના મોતની ઘટના જોવા મળી છે અને ખાસ કરીને જે વિસ્તારમાં આ ખોળ આપવામાં આવ્યો હતો ત્યાં જ મૃત્યુઆંક વધુ છે। કલેક્ટરે માહિતી આપી હતી કે પ્રથમ દિવસે 70 જેટલી ગાયોના મોત થયા હતા, જ્યારે ગઈકાલે 5 ગાયોના મોત નિપજ્યા હતા। આમ કુલ 75 ગાયોના મોત થયા છે। રાહતની વાત એ છે કે હાલ મોતની સંખ્યામાં ઘટાડો થયો છે। વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ગાયોના મોતના ચોક્કસ કારણ જાણવા માટે ફૂડ સેમ્પલ તેમજ અન્ય અલગ અલગ સેમ્પલો એકત્રિત કરીને ગાંધીનગર અને પૂના લેબ ખાતે મોકલવામાં આવ્યા છે। હાલ જિલ્લાના તમામ પશુ ડોક્ટરોની ટીમને તાત્કાલિક કોટડા સાંગાણીના સાંધવાયા ખાતે તૈનાત કરવામાં આવી છે। તમામ સરકારી અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ અને ગામના લોકો હાલ અન્ય પશુઓને બચાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે। રિપોર્ટર આશીષ પાટડિયા, કોટડા સાંગાણી। પછી સિંગલ લઈ લઈશું, વાંધો નથી। સાહેબ, આજે ગૌશાળામાં પહોંચ્યા કેટલા મોત છે, શું સમગ્ર ઘટના છે? કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં છેલ્લા 2 દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે। 11 તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનું જે ખોળ છે અનુદાન આપવામાં આવ્યું છે। આના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો, મોજીજ લોકો છે, સરપંચશ્રી પણ છે, કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા 2 દિવસમાં લગભગ 70થી વધુ પશુઓના ગૌમૃત્યુ થઈ છે। સતત અહીંયા છેલ્લા 2 દિવસથી ડૉક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડૉક્ટર્સની ટીમ્સ દ્વારાનું જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડિહાઇડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય આવું બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌવંશ જે છે આની જાન બચાવી શકાય।